મિત્રો, આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે પ્રાઇમરી, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે. પ્રસ્તુત જાહેરાત છે તે આજના ન્યૂઝપેપરની અંદર આવેલી છે. દિન 7માં તમારે અરજી કરવાની રહેશે. ટીચિંગ આસિસ્ટન્ટ જોઈએ છે, કોમ્પ્યુટર એપ્લિકેશન, એકાઉન્ટ, કોમર્સ મેનેજમેન્ટ, જાણતા હોય તે મુજબ 11 માસ કરાર આધારિત ભરતી જાહેરાત છે અને કોલેજ માટે છે. ત્યાર પછી પ્રાથમિક શાળાઓ માટે આચાર્ય જગ્યા 1 છે. લાયકાત છે BA, BSc, MA, MSc, B.Ed અને M.Ed કરેલા હોવા જોઈએ તથા ઓછામાં ઓછા 15 વર્ષનો શૈક્ષણિક અને વહીવટી કાર્યનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી મદદની શિક્ષકની જગ્યા 4 છે. BSc, MSc, B.Ed ગણિત, વિજ્ઞાન, ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમ માટે જોઈએ છે. ત્યાર પછી મદદની શિક્ષક જગ્યા 1 BA, MA, B.Ed હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, ગુજરાતી માધ્યમ માટે. ત્યાર પછી મદદની શિક્ષક જગ્યા 1 અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી, ગુજરાતી માધ્યમ માટે. ત્યાર પછી મદદની શિક્ષક 2 જોઈએ છે AID અને CPED ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માટે. PT શિક્ષકની પણ જરૂરિયાત છે અને ચિત્ર શિક્ષકની પણ જરૂરિયાત છે. ત્યાર પછી મદદની શિક્ષક જગ્યા 1 પ્રી PTC અને મોન્સ્ટેરી માટે ગુજરાતી મીડિયમ માટે જોઈએ છે. આ જાહેરાત છે તે આજના ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ મૂકીએ છીએ. ઉધના એકેડમી એજ્યુકેશન ટ્રસ્ટ 214 રણછોડ સ્વામિનારાયણ મંદિર પાસે, ઉધના, સુરતની આ જાહેરાત છે. ઉધના એકેડમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજ તથા પ્રાથમિક શાળામાં નીચે જણાવેલ વિગતોમાં ખાલી જગ્યા પર ભરતી કરવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આજથી દિન 7 સુધીમાં સપ્રમાણિત નકલ સાથે ઉપરોક્ત સરનામે તમારે અરજી કરવાની રહેશે. સરનામું એક વખત ફરીવાર નોંધી લેજો. ત્યાર પછી શિક્ષકોની તાત્કાલિક જરૂર છે. પાલનપુરની આ જાહેરાત છે. આચાર્ય, અનુસ્નાતક પ્લસ B.Ed ઈચ્છનીય તેમજ સંસ્થાના વિકાસ માટે યોગદાન હોય તેવા જરૂર છે. ત્યાર પછી બાલ મંદિર પ્રાથમિકમાં જે લાયકાત જોતી હોય તે લાયકાત મુજબ શિક્ષકોની જરૂર છે. માધ્યમિક વિભાગમાં 9 થી 10માં ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક, શારીરિક શિક્ષણ અને ચિત્રકામ માટે પણ શિક્ષકની જરૂરિયાત છે. ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિકની અંદર તમામ વિષયો તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, એકાઉન્ટ, અર્થશાસ્ત્ર અને આર્ટ્સના તેમજ કોમર્સના વિષય માટે. ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિકમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણિત સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન એક પોસ્ટ છે. ત્યારે B.Ed ને પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવી ઉમેદવારને પ્રથમ પ્રાથમિકમાં આપવામાં આવશે. સંપર્ક તમારે ઈમેલ ID દ્વારા કરવાનો છે. ઈમેલ ID સ્ક્રીન ઉપર સ્પષ્ટપણે દેખાય છે અને મોબાઈલ નંબર પણ આપેલો છે. હવે એડ્રેસ નોંધી લેજો. સંત શ્રી રાજારામ ગુરુકુળ, ડીસા હાઈવે, મેળી પોલીસની બાજુમાં પાલનપુરની જાહેરાત છે. અરજી તમારે 10 દિવસની અંદર કરવાની રહેશે. યોગ્ય લાયકાત અને અનુભવ મુજબ આકર્ષક પગાર મેળવવા પાત્ર થશે. ડેમો લેક્ચર બાદ પસંદગી કરવામાં આવશે. તાત્કાલિક જોડાવા તૈયાર ઉમેદવારોને પ્રાથમિક ઉમેદવાર આપવામાં આવશે. જેઓ તાત્કાલિક જોડાવા માંગે છે તેમને પ્રાથમિક ઉમેદવારી આપવામાં આવશે. પ્રસ્તુત જાહેરાતના અનુસંધાને આપણે અરજી કરવાની રહેશે.